જુગાર રમતા 8 ઇસમોને પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી સારોલી પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.આર. વેકરિયા નાઓની આગેવાની હેઠળ આજરોજ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.આર. રાણા તથા સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન તથા જુગારના કેસો શોધી કાઢવા સારું પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ પ્રેમજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ રાહુલસિંહ બળવંતસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ મનીષભાઈ નાનુભાઈ નાઓને મળે સંયુક્ત બાતમી હકીકત આધારે કુંભારિયા ગામ લક્ષ્મીનગર સોસાયટી ઘર નંબર 13 ના ધાબા પર જાહેરમાં 8 ઇસમોને પકડી પાડી તેઓ પાસેથી અંક ઝડતીમાંથી રોકડા રૂપિયા 15,900 તથા દાવ ઉપરના રોકડા રૂપિયા 7,340 મળી કુલ રોકડા રૂપિયા 23,240 તથા ગંજીપાના નંગ 104 કિંમત રૂપિયા મળી કુલ્લે કિંમત રૂપિયા 23,240 ની મત્તાનો મુદ્દા માલ ગણી કબજે કરી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરેલ છે. જેમાં જુગાર રમતા પકડાયેલા આરોપીઓ જયેશભાઈ જયંતિભાઈ ગરણિયા ઉંમર વર્ષ 26 ધંધો મજૂરી કામ સફાઈ કામ રહેઠાણ ઘર નંબર 13 સોનુભાઈના મકાનમાં લક્ષ્મીનગર સોસાયટી કુંભારિયા ગામ સુરત. આકાશભાઈ જીતુભાઈ વેગડ ઉંમર વર્ષ 28 ધંધો મજૂરી કામ રહેઠાણ રૂમ નંબર 716 ગેલાભાઈની ચાલીમાં આહિર ફળિયું મોટા વરાછા ઉત્તરાયણ સુરત. મનીષભાઈ રામભાઈ યાદવ ઉંમર વર્ષ 33 ધંધો રિક્ષા ડ્રાઈવર રહેઠાણ 529 વર્ષ સોસાયટી એલએચ રોડ વરાછા સુરત. સંતોષભાઈ વિઠ્ઠલભાઈ બેરડિયા ઉંમર વર્ષ 26 ધંધો મજૂરી કામ રહેઠાણ 203 ધનસુખભાઈના મકાનમાં કુંભારિયા ગામ સુરત. જીતેશભાઈ ભૂપતભાઈ ગરણિયા ઉંમર વર્ષ 31 ધંધો મજૂરી કામ રહેઠાણ 55 સજ્જનભાઈના મકાનમાં પ્રિયંકા સિટી સોસાયટી મીડા સ્ક્વેરની પાછળ ગોડાદરા સુરત. હરેશભાઈ મનુભાઈ પરમાર ઉંમર વર્ષ 27 ધંધો મજૂરી કામ રહેઠાણ રૂમ નંબર 25 શૈલેષભાઈની ચાલીમાં રામદેવનગર લસકાણા ગામ સરથાણા સુરત. લક્ષ્મણભાઈ પાસાભાઈ હરિજન ઉંમર વર્ષ 35 ધંધો મજૂરી કામ રહેઠાણ 133 દીનદયાળનગર ઝુંપડપટ્ટી મમતા પાર્ક પાસે કાપોદ્રા સુરત. દિનેશભાઈ નાનજીભાઈ કબીરા ઉંમર વર્ષ 30 ધંધો મજૂરી કામ સફાઈ કામ રહેઠાણ પટેલભાઈના મકાનમાં આહિર ફળિયું મોટા વરાછા ઉત્તરાયણ સુરતને પકડી પાડી તેમની પાસેથી અંક ઝડતીમાંથી રોકડા રૂપિયા 15,900 તથા દાવ ઉપરના રોકડા રૂપિયા 7,340 મળી કુલ રોકડા રૂપિયા 23,240 તથા ગંજીપાના નંગ 104 કિંમત રૂપિયા મળી કુલ કિંમત રૂપિયા 23,240 ની મત્તાનો મુદ્દા માલ કબજે કરેલ છે. સત્ય માટે હંમેશા સત્યની સાથે જોડાઈ રહો. આર સુરત ન્યૂઝ ચેનલની સાથે.